આ મારું 500 પાટણ હા તમારી વાત લગી રે સમજ્યા જેવી નહીં. આ તો તારી સમજ્યા જેવી નહીં, તારી વાત ભંગાર. ઓહો મારી વાત હું ખોટી છે? નેતો રે ન હમણાં એકી હોટે હમણાં લોબો હોટ થઈ જાય. ચમ લગન માટે મનાવા નાખું? ના ના લગન માટે નહીં મનાવાના. તાણા મારું હગું થયું નહીં, હું લગન માટે મનાવો તમે? મારું મન રાખું નહીં રાખું? ના નહીં રાખું મન? ના 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 અલ્યા તારી ના મનાઈ છે. તાર કાકો મારું મન જ નહીં રાખતા ને હું કરું કે મુઈએ તાર નવી ખાલી ઈવન મનાવો તમે, ઈવન જીગરી ભાઈ બંધો એટલે તમારું મન છે. પેલા આપણા મેલ્લાના ગોવિંદ કાકા મનાવા લઈને જો તે ઈવન નું ના મને ના ના કચરો વાળવા નહીં ચડ્યા. તો કેમ ચડ્યા આવો ઘર ઉપર? મરવા હે મરવા ચડ્યા છે ઘર ઉપર. હું તો પેલી બાજુ ધમકો મારવાનો હું. પણ અમાર બે હવા લાયા જાઓ. હા વાહ પોપટ કાકા વાહ. આઈ જો કોઈ આઈ જો. હવે આઈ જાઓ. એ ગદ્દાર, તું તો એમ કહેતો તો કે ઘેર જવું હું લે એ બા આ અમારો પ્લાન હતો સમજ્યા? ઓહો આવી ઈવન ઉપર ના ચડવા દેતા. પકડો ગોવિંદ કાકા. હા પકડે પકડે હવે તો ચોકણ જાહો, હવે ચોકણ જાહો. હવે ઉપર ચડીને મરી જઉં. તમે ચોય જવા દે હું નહીં. લે એ ગોવિંદજી બીડું લાવજો, લે બીડું લાવ, લે ઓના પગ બચી દો પેલા. ખાટલામાં બેહારો, ખાટલામાં બેહારજો. બેહો. બેહારો. એ ગોવિંદજી હા લાવ પેલે ભાઈ ખેસ લાવો તો પગ પગ બચી. પગ બોલો લાવ એટલા માથે ચડું. લે એ કાકા મારી વાત સાંભળો. હાથ બોધ દેજો, હાથ બોધ દો. તમાર મરવું હોય તો મરો, પણ આ બધાને પેલા વાત કરો કે વાત હું છે અને હું ચમ માનતો નહીં. હું કશું કરવાનું નહીં. બધી વાત તારા કરવી તો કર ન કોઈ નહીં. અને એ વાત તો વાયન જણાવાય નહીં. સમજી લે તું, ખાલી હા પાડ દે આપણું કામ થઈ જાય. ડાયરેક્ટ હું આને કહેવાનો. આવી મારી વાત સાંભળો. હું ચમ હું ના નહીં કહેતો ખબર હે? હા વાત હું છે તમારું વાપરવી હે? ઓહો વાપરો તાણ મારી વાત. યા કાકા હા આવી વાને આપણે ગમે એટલું લુખે ગમે એટલી પોલીસ મારીએ પણ આપણું બાઈક થાચ્યું. આજે થાક જ કર. તમે 15 વર્ષના હતા તારા બાઈક લાવી તું. અત્યારે તમે 25 વર્ષના ઘેડા થઈ ગયા પછી ના થાકા? એ જ કહું ને કાકા, બાપડું આમ તો ઘણું મજબૂત હતું. આ કોણ આવ્યું કાકા? ઓહો આવો લાલભા. આયા કી હાલ ભરે જો. તું બંધ કરો, કોઈ દિન આવી ગાડી જોઈ નહીં. નહીં જોઈ. તમે તો ડાકલી ફાટી ગઈ. પણ મહેમાન આગળ એવું ના લગાડશો. હા એ વાત સાચી. એ હગા જોશો નહીં 10 લાખની હે ખાલી. હા 10 લાખની હે કોઈ મૂકી નહીં. 10 લાખની હા ખાલી 10 લાખની. હો આ વેટ જ વિગો તો નીચે માર્યો. એ હગા હું જો મારા થાય મોડું, હજી જોન ભરીને જાવું હોય પેલો શણગાર લાવો કે જલ્દી. શણગાર ને ઓવા ઓ ભૂલી ગયો. હાલો ભૂલવામ તો તમે ઘણું બધું ભૂલ્યા. અમે અમને ના આવકારો આલ્યો અરે નહીં, એવું. પાણીનું પૂછ્યું નહીં, ચાનું પૂછ્યું નહીં. ભૂલી ગયો. એ આવો રામ રામ. આવા વાપર્યું શાંતિ છે ને? એકદમ શાંતિ ને મજા હાલ તો. ભાઈ તરબે હો, ચા પાણી કરો, રોટલા ખો, અને પાછા ઘેર જવાનું, હાલ નહીં જવાનું. બેહવું નહીં ભલા મળે. જોન વાત જોઈને ભી થઈ રહી હે ગાડીની. હજી શણગાર્યો તાણા તો જોન લઈને જાયો. લે પાણી તો પીવો. લાવ પાણી પી લો. બોલો શણગાર લાવજે, શણગાર થેલીમાં પડે છે. આ તમે ફોન કર્યો તે સારું કર્યું. હું નવરો હતો બધા જણ લઈ આવ્યો. આ મોડું ના થાય ને એટલે જ મેં તમને કાલનું કહી રાખ્યું તું શણગાર લાવી રાખજો. એ હોય એમ ને. ઓવા આ તે બે વાર ચા મૂકી દઉં, કોફી મિલ દઉં. ના કોફી નહીં પીવી, ચા નહીં પીવી. હાલ માર 5 ટાઈમ જ નહીં. એ હોય એમ. ઓવા એસી વાળી હે, એસી વાળી. હા ફૂલ એસી ફૂલ. હા બતાવજો બતાવજો. હવા ખાવી ખાલી જુઓ. હવા કો ખાલી જુઓ. ઓલિયા કેટલી ઠંડી હવા આવે જુઓ ખાલી. ઠંડુ નહીં કોઈ. ઠંડુ તો સજ ને. ઠંડુ જ રે કી. આ તો કાચવા છે એટલે વધારે ઠંડુ રે. ભલા મોણા તમે આ બધી વાતો કર્યા વગર બેઠા હોય તો ચા ના મેં લઈ જાત. ના ચા નહીં પીવી તો ગમે ત્યારે ચા પી હોય એવો આયો, રોટલા ખાય એવો આયો હો. હા તે આવો તો ગાડી લેતા આવજો હો. હા લઈને આવ્યો. તમને ચોક ફરવા લઈ જાવ, ચિંતા હુકમ કરો. હા બરોબર હો. હો આવજો. ગાડી હારી નહીં, મોઢું બંધ રાખું કે યાર. તો ગાડી હારી હે. વાહ ગાડી તો સારી છે. હા કેટલા પૈસા કીધા કોક? 10 લાખ રૂપિયા. અને એ પાઈવન માટે તો ખાલી 10 લાખ.
ખાલી 10 લાખ એમ ને? તાણી કોક જમીન વેચવાની વાત કરતા હતા કે વીઘો વેચી માર્યો. બરોબર લોટો પકડ હેઠ. વીઘો વેચીને તો લવાતી હોય એ ગોડા કેવરાઈ. તમે જો જે બાઈક સાફ કરતા કાકા આય વાહ ચો ઉપડ્યા લે બાઈક છાપ કર તું હું આવું. પણ ચોકડ ઉપડ્યા તો કો હા ચોકડ ઉપડ્યા આપણો વીઘો વેચવા હું વાત કરો કાકા યાર. તાણા પછી હકો ગાડી લાયા 10 લાખની બરોબર. આપણે 20 લાખની બે ગાડી લાવવા, એક તારી ને એક મારી. કાકા તમે શરમ આવતી નહીં આવી વાત કરતો. આપણા પણ પૂંચી ખાવા વીઘો છે અને એ તમે એકવાર વાત કરો. આજે ફૂચી પાડીએ બીજું હું તાને ગાડી તો લાંબી પડે નહીં. તમે મારું તો વિચારો હજી માર લગન એ થયા નહીં તમે વીઘો વેચી મારશો ભવિષ્ય હું કરે. કોઈને ઓઢો રખન ને હાલ પછાની વાત પછાઈ યાર. કાકા મારી વાત સાંભળો. હા આમાં મારું નામ છે માર સહી વગર કશું નહીં થાય. તારું નામ લે હો લે એ તો ભૂલી જ ગયો. ભલા મને તમે જ મારું નામ ચડાવરાયેલું હ. હા બરોબર કશો વાંધો નહીં. તારું નામ ભલે રહ્યું. હેડ તું સહી કરવા આપણે વીઘો વેચી મારીએ. બે ગાડીઓ લાવી હેડ. ના રે મારે એવો વીઘો વેચીને કોઈ ગાડીઓ લાવી નહીં. યાદ કર પણ લે એક તારી ગાડી ને એક મારી ગાડી યાર. કાકા હું ગોડા થયા હોય યાર લગીને શરમ આવતી નહીં તમને. અહીંયા તારા જમીન આછી હું કોમ છે લે એના કરતા ગાડી ના ફરજ કેવી એન્ટ્રી પડે. જેટલી ગણા ગાડીમાં ફરશું કો રૂપિયા વાપરી દેવું તો પછી આપણું કોઈ ભેળું નહીં થાય. ભવિષ્ય હું કરશું વાટકો લઈને ભીખ માંગવાનો દાડો આવશે. આ તો અમે તો રહેવાના નહીં. તમે રહેવાના. તમે ભીખ માંગજો. અમે તો ઉપર જતા રહેવાના. હેડ જે તું સહી કરવા. તમારા શોખ માટે તમે હું કે મારી જિંદગી બરબાદ કરો. હાલ ગાડી લાવવાનું કોઈ વેચ નહીં આપણે કોઈ લાવી નહીં. કેમ વેચ નહીં લે? વેચ તો છે એ વીઘો પડે ને વેચી મારીએ લ્યા. ના રે મારા વીઘો વેચવામાં સહી કરવી જ નહીં. તારે સહી નહીં કરવી? ના કરું સહી નહીં કરું તમને વેચવાય નહીં દઉં. સહી કરી દે હજુ કહું તને હો. સહી તો સાઈડ મારી પણ તમને વીઘો વેચવાય નહીં દઉં. માર સહી વગર વેચી બતાવો. જો તું સહી નહીં કરી તો હું મરી જાય હો રાખજે. મરેલું મોઢું જોઈએ તું મારું. વાહ મને ધમકી. હા હા તને ધમકી વળી. કાકા તમારી આવી ધમકીઓ મને કોઈ ફેર નહીં પડે અને હું બીવાનો નહીં. વીઘો તો તમને આજે નહીં વેચવા દઉં કાલે નહીં વેચવા દઉં. એટલે તને કોઈ ફેર નહીં પડે એમ ને? ના તમારી ધમકીઓ મને ફેર પડતો જ નહીં. કશો વાંધો નહીં. જો હાલ મરીને ના બતાવ તો આ તારો કાકો નહીં જા. વાહ તો હેડ્યા ઉપર તને ધમકો મારો મરી જાવ. ગાડી લાવવા જતો નહીં કાર મુઢા તેમાં. કાકા પણ તમે સમજતા જ નહીં ગાડી ના લવાય હાલ આપણો. ના મરી જવું છે હવે ચીપું જ નહીં. અલ્યા. લોહી પીવા આયા અહીં. લોહી તો તમે મારું પીવા લગીને વિચારો થોડું આમ મારું. આટલે ભૂસકો મારો અને મરી જ જાઉં. આવું હો. કાકા હજુ સમજાવું માની જો. ના નહીં માનું. નહીં માનવું તમારે. ના નહીં માનું હોય છી ભય પડું. હવે આ વાતે રે આ કહેવાનું કઈ તો મારે કેવી રીતે આ કહેવી તમે જ કહો. આ ઘોડે કાવાથી ઢોકળા જેવો બેહી રહ્યા વગર. એ બા લે ભલા મને શરમ આવે લે તમે જેમ તાણી લે ભાઈ જમીન તો વેચાતી છે હે. એટલે આ જમીન મારી છે. હું ગમે તે કરું તમારે શું જોવાના આવે હે? લે એ જમીન વેચી મારશો તો આ છોકરો ખાહે હું. મજૂરી કરશે અને ખા. પણ ચોકણ મજૂરી કરશે. જમીન હોય તાણી મજૂરી કરે કે એ તો ચોક નોકરી જાય ફેક્ટરી બેક્ટરી. પણ કાકા હમડી વાડી તીડ ના થવાય. ઈવન પાસે તો પૈસા હતા જ ગાડી લાવી આપણા પાસે તો પૈસા હી. હા અચ્છા આપણે જમીન વેચીને લાવવાની લ્યા. સમજણ નહીં પડતી. તું ખાલી સહી કરી દે. આપણા વગણે હાલ બે ગાડીઓ પડી. બા મારી વાત સાંભળો. જમીન વેચી મારશો ને તો ભાઈ છોકરો ખાહો લગન હું કરશે એનું હગુચી રીત ના થાય. તમારા જોડે કોઈ નહીં વધતો. અમે જેવી મજૂરી કરીને ગાધું છે એવી રીતે આ મજૂરી કરીને ખાય હાથે પડી છે વળી. પણ એ વખત કાકા જમાનો અલગ હતો ને અત્યારે જમાનો અલગ સમજતા કેમ નહીં. હા હું તને એક વાત કહી દઉં. આપણા ઘરની વાત કોઈને નહીં કરવાની સમજો. એ બા તમે ગોડા ના થો ગોડા ના થો ને મારી વાત સાંભળો. એ ગાડીઓના શોખ તમારે કોઈ રાખવા નહીં. એ વીઘો જમીન છે ને એ વાઈને તમારું ઘર હેડા ને હેડાળો. ને તમે બેજો ને આ બધાની વાત મગજમાં ઉતારો આમ આટલું આટલું કહી તો. તારે કોઈની વાત મગજમાં ઉતારવી નહીં. મારે તો તું આ પાડ નકર હું મરી જાઉં. કાકા કોઈ ફરક નહીં વાવન પણ એમ આ ના પડાય. તમારું જાહ ને મારું જાહ. આપણે કોઈ બેઠા નહીં બોલાવે આપણા પાસે કોઈ નહીં હોય તો. હા એટલે આપણા જોડે ખાલી એક જ ગાડી આપવા દે. આખું ગામ પછી આપણા ચીડી ચીડી ફરશે. ગાડી કોઈ ના ઓળખા. ગાડી લાવે તમને કોઈ નહીં ઓળખે ને ગાડી લાવશો એટલે પછી તમારા પૈસા ભરવાના થાય.
દર મહિને ગાડીનો હપ્તો આવશે, અંદર ડીઝલ ભરાવવું પડશે. ચોહી લાવશે તમે પૈસા લે? હા આજે આપણે જો હપ્તાડી લાવી જમીન વેચી રોકડે છે. લે ડીઝલ નહીં ભરાવવું પડે એ આ તે જમીનના પૈસા કો થોડા 10 લાખ રૂપિયા છે યાર, 70 લાખ રૂપિયા આવશે. આખી જિંદગી ચાલશે. પૈસા આયા ચેડ તો તરત વપરાઈ જાય કાકા. ના આપણે તો ગાડી લાવી છે નકર મરી જવું છે. એ ચો હેડે લે. એ કાકા ચો હેડે ચો કોકની વાત તો સાંભળો. હું વિચારો હા પેલી ટોચ ઉપર ચડી જાઉં અને એથી પુષ્કો મારું મરી જાઉં. લે શરમ કરો સોનામાના શરમ કરો. લે ઉપર નહીં ચડવું. ના મારા ગાડી લાવી છે ઓને કહી દો આ પાડે નકર હાલ મરી જાઉં. અલ્યા એ કાકા પણ નેટ ઘરથી ઉતાર્યા તમને હવે લેબડે ચડવાનું ચો વિચારો. અલ્યા આવડા મોટા થયા તો જી બુદ્ધિ તમારા કરતા છોકરાને હારી બુદ્ધિ છે યાર હે. એટલે મારામાં બુદ્ધિ છે ને એવી તો તમારામાં એકેયમાં બુદ્ધિ નહીં. હું તો ગાડી વસાવવાની વાત કરું છું. એટલે જમીન ખોવાની તો વાતો કરો ને ભેગી. ગાડી વસા જાન તો ઘણું બધું ખોઈ રહ્યા હું આપણે. હા એ હો ખોઈ જતું તે માર તો ગાડી જ લાવી છે. પણ કાકા તમારા શોખ માટે તમે મારી જિંદગી હું કા બરબાદ કરો છો? એટલે આ ચિયો પકડી રહ્યો છે હાર્યું? અલ્યા બા રવા દ્યો, નહીં મરવું ને મારી વાત આપણો ગાડી એ નહીં લાવી, રવા દ્યો. ના ગાડી વગર ના ચાલે. ગાડી તો લાવી જ પડે. અલ્યા તમે કાકા ગાડી સમજો વગર કે આટલા બધા કઈ તમે લગીરે ગનવારતા નહીં. હા વાપર મારા કોઈનું માનવું નહીં. તું ખાલી મારી વાત માની લે ને હા પાડી દે સહીઓ કરી દે એટલે આપણે બે જણા રાજી. એ બા સહી તો હું આજે નહીં કરું કાલે નહીં કરું. અલ્યા બા ગાડી વગર તમે કાચી ખો. હવે કાચું આજથી કાચું ખાયો હવે વઘારેલું નહીં ખાવું. પણ તમે કાકા હું કા કોકનું જોઈને આવું બધું શીખો. એટલે એરિયા ગાડી ફરી તો આપણે ના ફરી કે વાત કરીએ. કાકા જો કરો. કાકા રહેવા દો કે કાકા પડ્યો. આ જુજો વગાડો નહીં. હાય. એ બા પણ આ શોખ જાજો ને હવે પૂરો કર્યા વગર નહીં રે. જેઠાબા કોક કરીને સમજાવો કે તમે ઈવન અને હીરા કોક નહોતું કરશે ને તો મને આ ઈવન રહેતા કોઈ હગું કરવા તૈયાર થતું નહીં. હીરા નહીં હોય તો પછી મારું શું થા? અલ્યા એ તો હું ઈવાને કીધું તો ખરી પણ એરા માનતા નહીં. હવે વધારે કહેવા જઈએ તો એરા રીહના ભરેલા હે, બરાબર? કોક આ ના કરી બે તો હમણાં નહોતું ના થાય. તમારા પાકા ભાઈબંધી સમજાવો કે હું ઉતારું તો હવે ઉપર ચડીને જુઓ બોલ. જેટલા ચડ્યા જુઓ. એ બા પવિત્રો એ આપણે ગુસ્સો મારું હો. જલ્દી આ બાજુ આવી જાઓ, આપણે કેચ કરીએ હીરા પુષ્કો મારી તો. લે ખાટલો લાય ખાટલો લાય તું. ખાટલો લાય બાય. એ બા હાચવીને ભાઈ ઉતરી જાઓ, ભૂસકો નહીં મારો, હમણાં પગ બગ ભાજી જા હ. હો ભાજી જતો ભાગવા નહીં મરવા ચડે હું. તમે તમારા ભાઈબંધને મેલીને મરી જાઓ યાર. નવાઈ જ નહીં તાણા. તમે મારા પાકા ભાઈબંધ છો. મારા છોકરાને કહી દો સહીઓ કરવા માટે હા પાડી દે. અલ્યા પણ ઈ માં ના પાડે યાર. જમીન વેચી મારશો તો પછી તમે ખાઓ હું યાર, એમ કેજો. એટલે આ જેઠાલાલ જમીન વેચી મારશો તો પૈસા વધવાના છે કે યાર. 20 લાખની 2 ગાડીઓ આવશે, બીજા પૈસા નહીં વધી. અલ્યા પણ ગાડીઓ લાઈન કરવાનું હું યાર, પૈસાનું પોણી જ કરવાનું ને. ના એસી ફરવાનું ને. મારી વાત સાંભળો, તમારા વાત અને જમીન છે તોય છોકરાનું હગું થતું નહીં, અને તમે જમીન વેચી મારશો તો પછી છોકરાનું હગું તોય થાય, એમ કેજો. ના હો પડી મરી જવું. ઓ કાકા તમે એ તો વિચારો, આપણે ગરીબ છીએ અને તોય હકું થાતું નહીં. ગાડી લાઈન વધારે ગરીબ થઈ જાય લગીરે હકું નહીં થાય. ના હવે પડી મરી જવું. એ બા શરમ કરો થોડી લે. એ ગોમની વસ્તી જોવા ચડશે હમણાં હોય. હોક કરતી વસ્તી. એ બા રવા દ્યો. ના મરી જાવ હાલ જ. અલ્યા નહીં પડવું, રવા દ્યો ને યાર. છોકરા મરી જાવ હા પાડ. કાકા એ માટે આ ના પડે. તમે નેચે આવો આવું કરો દાડું લઈને હેઠા આવશો. આજે મરવા તો ચડ્યો તારે. કાકા તમે આવતા રહો ને ભોય આવતા રહો ને. લે ના, બાજી ના. ભોય પડશે લે. એ યા બાપા રે. આજે નહીં. લે પગ ભાજી ગયા નહીં. ના એમ તો ખાટલામાં પડે. ના બાપા રે. અલ્યા મારે મરવું છે પણ તું ખાટલો તો માડો રાખી. જાણ જો તને ખાટલા પડું હું. ઓય ભય પડો તો હું મરી જાઉં. કાકા તમે સમજતા કેમ નહીં? હું કા હેરાન કરો છો? લે એ મરી જાવ ને તો તમારું રણી ધણી કોઈ નહીં થાય લ્યા. દેવાનું પણ ચેડે મારો કોઈ રણી ધણી નહીં થાય. તમારી તો હવે ઉંમર થઈ ગઈ, તમે મરી જાઓ તો કોઈ ફરક નહીં પડે, પણ આ છોકરાનું શું થાય એના મકા તો વિચારો. એરે મારા કેવું માનતો નહીં એટલે એનું જે થવું એ થાય તાણા.
કાકા તમે સમજો કે સમજો તેમ સમજતા નહીં. કોકના બંગલા જોઈને આપણી ઝૂંપડીને આગ ના લગાવાય. હવે આગ લાગવી હોય તો લાગે, પણ ગાડી લાવ્યા વગર હું નહીં જપું એટલે નહીં જપું. જો મારી વાત આપણો તમારે ગાડી જ લાવી હે ને, ઓવા ગાડી જ લાવી છે. એક દોરનું પેલા વચન હે ને ઘર નવું બનાવો, છોકરાને પૈણાવો, બરાબર? હા. પછી થોડા પૈસા હાથ ઉપર લાવો અને પછી ગાડી લાવો. હા હાલ ગાડી લાવી નહીં. હવે જેઠાલાલ તમે ઘર સુધારવાની વાત કરો છો, મારા ડોહો નહીં સુધારી છે તો મુએ નહીં સુધારી છે. આ આનો સુધારી એક છે. એ બા તાણી તમારા ડોહો ગાડી નતા લાયા, તમારે એવું કરવા લાવવી પડે એ હા અને મજૂરી કરશું તો બધું થાય. બે દુ ચાર, બે હાથ તમારા ને બે હાથ મારા, ચાર હાથી મજૂરી કરશું તો ઘરે બનશે ને મારા લગન એ થાય. હા, અને તમારે હાલ ગાડી લાવવી હોય ને તો મારી વાત સાંભળો, ગમે તેની તમે હાલ ચલાવવા પૂરતી લાવો અને શોખ મારો. બરાબર છે. ચલાવો બુદ્ધિ ઓવા ના એવી રીત નહીં, મારા ઘેર પડી હોવી જોવે. આ તો આપણે એવું છે ને તો થોડા દાડા રાખશું બસ. હા, ગમે તેની લાવો તમે ને થોડા દાડા તમારા ઘેર રાખો હોય ને તમે ચલાવો એટલે તમારો શોખ પૂરો. હા હા, શોખ પૂરો એટલે- થઈ જાય એટલે ગાડી પાછી આલ દેવાનું. એટલે ગમો તારા કાકાની બદનામી થાય કે ગાડી લાયા તા કોઈ ખેંચી ગયું. એવું નહીં કહેવાનું ને પણ આપણો. હા, તો ના. અમારા હગાની લાયા છે અમે અને ચલાવવા માટે લાયા છે, તો ગમે ત્યારે પાછી હાલવાની છે એવું કહેવાનું. ના એમ ના કહેવાય ને યાર, ગાડી લાવી તો પડી કા પેક. પણ કાકા તમારે ગાડી ચલાવવાનો શોખ હ, તો આપણે કોકની ચલાવીએ કે પોતાની લાવીએ, એવું ફરક પડવાનો. હા. બા મારી વાત સાંભળો. ગોમ વાળાને એમ કહેવાનું કે અમે ગાડી શીખવા લાયા હા, ગાડી આપણે ને આવડી ગયા ચેડી, આપણે ગાડી નવી લાવવાની. હા એમ કઈ પાછી આલ દેવાની. લાવીએ તણ લાવીએ, આપણા ઘરની વેળા આવશે એટલે આપણે ગાડી લાવી દેવું. હા એ વાત સાચી હો લે. હા મારી વાત સાંભળો, ગમે તે હગાની ગાડી તમારા ધોનમાં છે. ઘરમાં આપણા ગામનો કાળો હાલ છે. એ કાળાની નહીં યાર, આપણા હગાની વાત કર. પેલા આ તને ડાકુ નતું ફાટી ગયું આપણું. પણ ઈવાની કાકા વર્ધ્યુમ નહીં ફરતી. હજી તો હું કહે તો આલછી લે એમ તો. હારું હેડો તો આપણે થોડા દાડ ચેડ લેવા જઈએ. ના થોડા દાડા ચીડી નહીં, આ હાલત જોવો. કાકા હાલ ના હાલ તો કોઈ ના હાલ, એ જોનમાં જવાની વાત નતા કહેતા. એમ લીમ તો તમારી જોડે શણગાર મંગાયો નહીં હોય. આજે હાલ ના હાલ ગાડી જોવો, નકર તું કાકડી એમ સહી કર, આપણે વિગો વેચી મારે. એક કોમ કર છોકરા, તું ને તાર કાકો બે જણા જોઈએ અને હગાને ગમે તે કરીને કહો કે હાલ થોડા દાડા પૂરતી અમને ગાડી ચલાવવા હાલો, એમ કરીને લઈને આવો. જો ના ના તમે બધા હંગા છેડો. અરે ઇકન ચોક રિહાઈ તો મારે ચોક ભેગું કરવું. આપણો કોઈ નક્કી નહીં હો. એ હગો ના પાડી તો આપણે બગડીએ પાછા. લ્યા, પણ ગાળાવાળાથી. આપણે આટલા બધા હમ જા એમ કહું. હા, આટલા બધા જવાનું હમ. હમો જવાની એમ? હા, રિક્ષામ ઉભા રહીએ, આગલો વખત બેસી જાવ. હવે રિક્ષા ચાલો પોકલે તઈને પગવાડું ઈ યાર. પેલા કાળાની ગાડી લઈ જઈએ શીપ. હાલ તો તમે ના પાડતા હતા. એ તો ચલાવવા ના હાલ લે એ રહ્યો. આપણે ચોક બાદ જવું તો હાલ. ભાડે ઈ તો હાલે ને ભાઈ. ચાલે પછી. હારું હેડો. આ તો તમે બધા હોય રહો, હું હાલ કાળાની ગાડી લઈને આવું. કોઈ નોતું ના કરતા પણ. એટલે ભાડાથી લાવવાની એમાં તો નહોતું આવે. સારું તમે લઈને આવો. જો અમે આટલા બેઠા જજો. જજો ફટાફટ. જો તરત આવજો પાછા. હા હા હાલ જ આવું ગાડી લઈને. તમે તૈયાર રહો. હા હા, અમે તો તૈયાર જ છીએ. ઘર રાખી દેજે લે. હારું હારું બેહો જેઠાપા બેહો. ખરેખર નેટ મોને આઈ રહ્યા. જો મારી વાત સાંભળ, હા હવે ગમે તે કરીને ઈવનની ગાડી થોડા દાડા પૂરતી આપણે હલાવીએ, બરાબર? હા. અને પછી પાછી હાલવાનું કરજે. તું શું કીધું? હારું હારું એકદમ નો આઈવન મગજમાં શોખ ઉતરી જાય ને ગાડીનો, પછી પોકા હા, પછી તો આ મજૂરી મગજ બેહાર દેવું હો તો એના ગાડીનું નામ જ ના લઈ. અને તો એની ગાડી વૈકણ આવશે ને પછી પેલા પૈસા કાઢી કાઢીને ડીઝલ નખાવાનું થાય ને, એટલે કાઠું પડશે એટલે આફુતરી પાછી હલી આવશે. આ અનુભવ નહીં ને એટલા શોખ કરવાનું વિચારી હે રે. ઓવા, હજુ બીજાના કાઢીને ગાડીઓમાં નાશ્યા નહીં ને એટલા. હા આ ઊંઝો કાળો કાળો. આવો બા હું કહેતો તો બેહો. ગાડીની ચાવી આલજી. તો જાવું હ માર હગાન ઘેર જવું હે. અગાન ઘેર જાવ એમ. ઓહ તારા જે ભાડું થતું છે મળી જા. ભાડું તો બા હવે તમારા જોડે ભાડું તો હું માગું કહો. નહીં લેવું ભાડું? ભાડું કોઈ આલું ને પણ ગેસ ફૂલ કરાવી દેજો. હા તો વાંધો નહીં, ગેસ ફૂલ કરી આલ્યો. અને 5000 આ બંધ આવે તમારે. પાછો 2 કલાક જેવું લાગશે. 2 કલાક જેવું. ઓહ તો પછી હટ આવજો ભાઈ કે તમારે વર્ધી લઈને જવાનું હ. પાછો આવ્યો જલ્દી, કારણ કે મારે અહીંથી ગાડી લાવવાની એટલે. એવું એમ ને. ઓહ મારા માટે લાવું ગાડી. નવી ગાડી લાવો. ઓહ અમાર હગાની એટલે નવી નહીં, કોઈ પડીકા પેક નહીં લાવતો. એવું એમ ને. ઓહ અમાર હગો લાય ને એની ગાડી હું કન લાવું. ના ના લાવી દો બા, હારું ગાડી નવી લાવો તો વળી સૌથી હારું.
એટલે નવી નહીં એટલે જૂની છે. હા હાલ તો જૂની જ કહેવાય ને યાર, મારા આગો ફેરવતા હોય એટલે. આ એ તો જૂની કહેવાય. હા એટલે ચાવી યાર હાલ્યો હો. ગેસ ફૂલ કરી આલે હો. આ ગેસ ફૂલ કરાવી દેજો. સારું. એ આ. આય. ના તો તે બા હું હંગા થાઉં. હા હંગા થાઉં હું. ના એમ તો ડ્રાઈવર હું. ડ્રાઈવર હોય. ઓહ આવડે હો. એ હારું. તું ચિંતા કરે નહીં યાર, બધી જવાબદારી મારી યાર હો. બા ગાડી આલું એટલે ચિંતા તો કરવી પડે ભાઈ થોડી ઘણી. ચિંતા નહીં કરવાનું યાર, મારા પર વિશ્વાસ નહીં તને. વિશ્વાસ હ પણ આ તો કેવું સારું. ના ના વાત તારી બરોબર છે. બીજો કોક લઈ જાય ને એને કઈ તો ચાલે, કારણ કે મારા પર તો તારે છે ને ભરોસો મૂકી દેવાનો હો. સારું ભરોસો મેલ દીધો તમારું ઉપર હો. હા હું જાઉં. એ હા. હાય. અને જમ બનાવી હટ આવજો પાછા. હા હા હો. એ હા. છોકરા હા ગાડી લઈને હું આવ્યો એટલે તારા કાકાની એન્ટ્રી કેવી પડી? પડી ને એન્ટ્રી તો જબરજસ્ત એન્ટ્રી ના પડી? ઉવા ઉવા હજુ ગાડી બેહે ને એટલે ઠંડુ એમ થઈ જા. એસી ચાલુ એસી ચાલુ કરી મૂઈએ. એક કામ કર, હા આપણે ના હોય તો એક વીઘો વેચી મારીએ અને નવી 2 ગાડીઓ લાવી દઈએ. મોની જા કઈ યાર. હજુ તમારા ભૂત જાતું નહીં જેઠાબા. આ બાજુ આવજો. અરે હજુ નવી ગાડી લાવવાની વાત કરી. અલ્યા બા તમે તાર નવી ગાડી લાવો, હું જો ના પાડો, પણ પેલા મારી વાત સાંભળો. હા. તમારા હગાની અઠવાડિયું પૂરતી ગાડી હોય કે લાવો, તમે ચલાવો, એક દરની શીખી જો, પછી નવી ગાડી લાવો. આ તો અઠવાડિયે સહીઓ કરવી પડશે હો. હા એ તો હું સહીઓ કરાય હું. નવી ગાડીના પૈસા ચોહી લાવશું. અલ્યા જમીન વેચી નહીં યાર. લે ભાઈ હેડો હેડો. નહીં આવી? હા હા તમે તાર અઠવાડિયું તમારા હગાની ગાડી લાવીને ચલાવો, તમને આવડી જાય, પછી તમારે નવી લાવવી હોય ને તો પછી તમે તાર જમીન વેચી નવી ગાડી લાવજો, પણ હાલ બે કેમ હું થયું ભાઈ અત્યારે હાલ? સહીઓ કરાવવાની જવાબદારી તમારી હો. સારું સારું જવાબદારી મારી. નવી ગાડી લાવવાનું કહી. બેજો બેજો. મારી વાતો પર હા એરા એ તમારા હગાની ગાડી હોય કન લાવશી ને હા. એટલે એરા રાશી જ નહીં હકી, પાછી હલ્યાવશે ને ગાડીઓથી કંટાળશે, એટલે જમીન વેચવાનું નહીં થાય કે ઇવન ગાડી લાવવાનું નહીં થાય. હારું હારું. હોય છે તમારા હગાનું ઘર? ઓ આ રહ્યું કઈ યાર. હેડો હેડો. હગાઓ! ઓ હગા! જો ત્યાં. કાકા ઓય તો તાળું છે. અલ્યા તૈલો તો માર્યો. તો ગાડી દેખાય જોજી. ઓય જેઠાલાલ. નહીં. હા ઓય ગાડી નહીં. જેઠાલાલ, હા આ આખી ઓટડી રીક નહીં હા એ બધી અમારા હગાની જમીન. એવું છે એમ? ઓ હા તમારે હગો હોય નહીં? ઓ વઈ રહી. એટલે ભાઈ આવું કરે ને ગાડી રાખી? યાર ખેતરમાં તો કેવું ઘર હોય યાર. એના સોસાયટીમાં 2 બંગલા હે, પણ જે માણસ ખેતરમાં રેલો હોય ને એને બંગલામાં ના ફાવે ભાઈ, ખેતરમાં જ ફાવે. હા એ વાત સાચી હો ભાઈ. તાણા પાસે એટલે અમારે રહી રહ્યા. અને ચી જમીન વેચી તાણી મને? એ કોક રોડ ઉપર કહેતા હતા હાઈવે ઉપર. જમીન બહુ છે ઈવન તો. એવું છે એમ? ઓ હા ઉભા રહો, હું ફોન કરું. ચો જાય જા. કાકા પેલી જોનમાં જ નહીં ગયા. એટલે એવું બને હો ભાઈ. ફોન કરો જલ્દી. હા ફોન કરું. હા હાય. હાલો. હા બોલો બોલો આગા. એટલે આગા અમે તમારા ઘેર આયા, તમે તો છો? આગા હું તમારા ઘેર શણગાર લેવા આવ્યો, તાણે હું કીધું તું જોન ભરીને જવાનું હો. અચ્છા હા હાલ કેટલા પહોંચ્યા? હજી તો જોન હેદવા થોડી વાર હત, ગાડી શણગારી હો હું ગોદરે. એવું છે એમ? ઓવા. બરોબર. તો હગા હા અમે તમારા ઘેર આયા હા, તમે ઘેર આવો. પણ યાર મારે તો જોન ભરીને જવાનું હે, તમને કઈ તો આવો તો પછી તમારે શું મારા ઘેર આપવાના આવા હાલ યાર. એટલે અહીંયા તમે આવો ને યાર, અર્જન્ટ કોમ છે તમારું, એટલે તો તમારા ઘેર પગલા કરે અમે. પણ યાર હાલ તો મેળ નહીં આવે, જોન ભરીને જવાનું. આ બપોર છે એટલે આ ભાઈ એમ કહો કાકા કે આઈને જતા રહેજો. હલો
એ આઈને જતા રહેજો. પણ હું કામ એ તો કહો. એ ફોનમાં ના કહેવાય નકર રેકોર્ડિંગ થઈ જાય. તમે હોય આવો. અરે હગા તમે મને હળીએ ચડાવશો યાર, મારે એક તો જોન ભરીને હેડવું હોય ને. અરે યાર આઈને જતા રહેજો, ખબર નહીં પડતી. હગા હારો હેડો દાડો આટલું બોલશો ને. આવું હેડો બહાર. આમ જલ્દી આવો. તરત નીકળી જાય હો, પણ જોન ભરીને હેડવું હોય એટલે. હા તમે તો તરત જતા રહેજો, પણ આવો તો ખરા. હા આવું હેડો રો. હા કાકા આવું ના બોલાય હગાન તો કોઈ. એટલે મોનતા નહીં તને થોડા ઘણા ખખડાવવા પડી. તારું કેવું? લે ભાઈ તમે જાણી જો મોનો કયો. આ તે નામ ના મોન્યા યાર એ. તો હેરો નહીં મોનું. ગાડી લેવા હેડજો ભાઈ. ના શાંતિ ઉભા રહો. આટલું તો મોન્યો યાર, એમ તો કેટલું મોનું. આ ફોન મારો નહીં અલા યાર. ઓય મારો ભૂલી ગયો. ગાડી મગસે ખોઈ બેઠા એ ખુશી ખબર. આટલો બધો હરખ ના હારો. શાંતિ રાખો, થોડું શાંતિ રાખો. અલ્યા તમે ખાલી ગાડી આબાજો. ગાડી કેવી લાગે એ જો, બે ફોન થઈ જાઓ. એવી ગાડી છે. અમે તો ઘણી ગાડીઓ જોઈ. અલ્યા તમે પેલા ખટારા જોયા છે યાર. શાંતિ રાખીને ઉભા રહો ને આબા જેન ઓન તમે નહીં પોકી કો. એ હગા ઓયો. આ એવી ગાડી. ઉવા હા હગા. ગાડી જોવા ઓલે પિક્ચર હોય બોલાય ખો મને કેવી શણગારી એવું. ના તો મેં તમને વગન ચમ બોલાય ખબર હે? હા આ ગાડી તમારે મને આલવી પડશે 10 દાડા પૂરતી. કેમ? ભાઈ શોખ મારવા. ના હગા ગાડી તો નહીં મળે યાર. મારા લગ્નની વર્ધીઓ લીધેલી હી. આ તો જોન ભરીને હેડતો તો તમે કો કોમાં આવો હાલ ના હાલ એટલા આવ્યો નકા હાલ જોન ભરીને હેડવાની તૈયારી જ છે. મારે તમારી કોઈ વાત પડી નહીં. 10 દાડા પૂરતી તમારી ગાડી મને શોખ મારવા આલવી પડશે. ના હગા આ ગાડી હું શોખ મારવા નહીં લાવ્યો યાર, ધંધો કરવા લાવ્યો હું. વાત કરો હતી. એ હગા મારી વાત સાંભળજો. હા તમે ઈવન 10 દાડા પૂરતી શોખ મારવા ગાડી આલો યાર. ચમ યાર. જો આ ગાડી તમે લાયા કે ના લાયા જમીન વેચીને? હા એટલે આ ગાડી લઈને તમે આ ગાડી શણગાર નું બધું લેવા ઈવન ઘેર આયા કે ના આયા? ઓય હું એ શણગાર મંગાવ્યો તો બજાર થી ઇવન હંગાત. હા તે એ ગાડી જોઈ ને ઈવન શોખ જાગ્યો છે ગાડી લાવવાનો. એરા ઈવન વીઘો જમીન છે એ વેચીને ગાડી લાવવાનું કહી. હવે જમીન એ વેચી મારી તો હું ખાઈ આવવાને હું પહેણાવી લ્યા. હા અને તમાર પાસે તો જમીન ઘણી હે. તમે વીઘો તમને વાંધો ના આવે અને અમને તરત વાંધો આવે. હા. હીરા શોખ લઈ પડ્યા કે મારે તો ગાડી લાવી એટલે ફોહલાઈ ને અમે બધા વાયકન લાયા કે હગાન ગાડી આપણે થોડા દાડા ચલાવવા લાવીએ અને પછી પાછી હાલ દેવું. તમે તાર 10 દાડા પૂરતી તમારી ગાડી આલો. એ પેલા પૈસા ઘરના કાઢીને ડીઝલ નખાવશે ને મોય એટલે ઈવનનો શોખ ઉતરી જા. હા. આ પુત્રી ગાડી તમને પાછી હાલવા આવશે. પણ યાર મારે તો આટલી બધી જમીન હે, હું તો વીઘો વેચું તો કોઈ ફેર ના પડે. અને હું ગાડી ફરવા ઓલે નહીં લાયો, ગાડી લાવીને ધંધો કરું છું. પણ એ સમજવા તૈયાર નહીં ને એ ગાડી લાવવાનું જાલી પડ્યા હી. હા ઈવન 50% મગજ હોય યાર. તમે તો હગા હાઈટ ના હો કરો એવા હો, પણ એ તો હો ના હાઈટ કરી એવા હઈ. એટલે તમે તો સમજો. હાલ તો વર્ધીઓ લીધેલી હી, પણ સમજાવું. એ હગા ઓયો. એ હગા જો અને ગાડીમાં બેસી જાય ને શોખ કેટલો હે ઈવન જુઓ ખાલી. બારા કેવી એન્ટ્રી પડે? બહાર આવો એ તો એન્ટ્રી તમારે 10 દાડા લઈ જવાની એટલે પાડવાની છે. હગા લાવડો ચાવી. હાલ તો ગાડી નહીં મળે. હાલ તો તરત જોન ભરીને હેડવાનું બરોબર. અને બીજી જોન ની વર્ધીઓ લીધેલી છે. તમારે જોતી હોય તો આ બધી વર્ધીઓ પટી જાય ને બધી એના પછી લઈ જઈજો. ના રે ના, એમ તો મેન ના આવે તો સહી કરવી પડશે તારે. પણ જો ના પાડી થોડા દાડ ચેન લઈ જાવ. ના આજથી કીધું એટલે આજથી જ. મારી વાત આપણે એક કામ કરો. હા હગા તમે તારું હવાને વેકન રાખો અને આ વર્ધીઓ મારવા જો ને ઈકણ હંગાત ગાડી ચલાવવા રાખજો. આ બધી વર્ધીઓ મારીને પછી ગાડી આ લઈને ઈવાના ઘેર આવશે. એટલે ભાઈ મારા કોઈ બાર ગામ શોખ મારવા નહીં જવાનું. આપણા ગામમાં શોખ મારવાના હે. હગા મારી વાત સાંભળો, હું તમને કહી દઉં. તમારે જાણા વર્ધી હોય ને તારે તમે ત્યાં મને ફોન કરીને બોલાવજો. હું ગાડી લઈને આવતો રહ્યો. આ તે મને તો કોઈ વાંધો નહીં, પણ હેરાનગતિ તમને થાય. આ તો તમે ચિંતા ના કરો, એ બધું મારામાં આવી ગયું. આજની તમારા જે ગામની વર્ધી છે ને એ વર્ધી મારીને હોજે ઈવન ગાડી આવી દો. એ ઘેર લઈને આવે પછી જાણી વર્ધી હોય
તાણી તમે તારી બેન ફોન કરી દેજો એને ગાડી લઈને આવી જાય. હા તો આવું તો ભલા મોણા મને ફોનમાં ના કહેવાય. આ ફોનમાં કોઈ તમે આવત જ નહીં ને હમણાં. એ વાતે ખરી, હાલ જોન ભરીને હેડવાની તૈયારી છે યાર. આજે કશે વધે નહીં. એ નહીં, મારી વાત સાંભળો. લાદો બેહાય પેલા હું બેહી જાઉં. કાકા થોડું એડજસ્ટ કરજો ને, મારા કાકા તમને ખબર હન. પણ યાર હોન જો જોનમાં અત્યારે લઈ જાઉં. લઈ જો તમે તાર લઈ જો અને હોજે ગાડી આલે ને એને ઘેર મેલ દેજો. મારી વાત સાંભળો. આ જોનમાં હું જઈને આવું અને હોજે પછી તમારા ઘર ગાડી મીચી જાય બસ. ના 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 હજે હું મારા હાથે ગાડી લઈ ગયો. આપણે જોનમાં જતા રહીએ 2 જણા. હકા જગ્યા ના હોય તો તમે ડ્રાઈવર સીટમાં 2 જણા ભેગા બેસી રહેજો. નકા તો પાછી ડેકી બેહા દેજો. હા, બરાબર છે. ગમે તે કરીને તમે લઈ જો ને હોજે ઓન ગાડી આલો જો. આ ગાડીના હરખ પદુડા થયા હી. તો પછી તમે લઈને ના આવ્યો તોય સારું હતું. તારના અમારું લોહી પી જાય. તાણી હું આજુ જો અમને હેરાન કરી છે. આ મને હલવાયો કી હખા એન્ચો બેહારો ને વરરાજા એન્ચો બેહારો પછી. એ તમારી રીતે તમે એડજસ્ટ કરી દેજો ને હોજે ગાડી આલજો. અમે તો આ ગાડી લઈને જઈએ ઘેર હેડો. હા, અને એડજસ્ટ ના થાય ને તો તમે તાર ઉતાર દેજો. ના ના હા, આ પેલા કાળાની ગાડી આલી દેજો હો. સારું સારું. હેડો. હોજે આઈ જાય હોય, ચિંતા ના કરતો તું. એ હા, હે જેઠાબા હા નેટ છૂટ્યા નહીં. નેટ છૂટી આવે તો હોજે અત્યારે જોની વર્ધી મારીને હોજે ગાડી લઈને ઘેર આવશે હેડો. જેઠાલાલ પેલા ખીચાના કાઢવા પડશે ને એટલે ગાડીનું ફૂટ ઉતરી જાય ઓટોમેટિક. હા, ઈવન હેડવા દે. આવજો.